નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ખબર ગોધરા. આપની સાથે હું છું આમિર ભગત. પંચમહાલ જિલ્લા કલેક્ટર આશીષ કુમારે જિલ્લાની 2 અલગ અલગ ગેસ એજન્સીને રૂપિયા 29 લાખનો દંડ ફટકારવામાં આવતા ચકચાર મચી. મળતી માહિતી મુજબ મોડવા હરફ તાલુકાના વડોદરાની મહાકાલી ગેસ એજન્સીને રૂપિયા 23 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. આ સાથે જ ઘોગંબા તાલુકાના સિમલિયાની રાજ ખુશી ગેસ એજન્સીને રૂપિયા 6 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ બંને ગેસ એજન્સી દ્વારા ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થી પાસેથી 500 થી 600 રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાની હકીકત સામે આવી હતી. જિલ્લા પુરવઠા HT મકવાણા અને તેઓની ટીમ દ્વારા લાભાર્થી સાથે ટેલિફોનિક સંપર્ક કરી પૂછપરછ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. આ સમગ્ર મામલો કઈ રીતે બહાર આવ્યો, આવો જોઈએ. છું જિલ્લા પુરવઠા અધિકારી પંચમહાલથી. મારી વાત શાંતાબેન સલમસિંહ પટેલ સાથે થાય છે? હા. ઓકે, હવે તમે આપણે ઉજ્જવલા ગેસ કનેક્શન લીધેલું છે? ગેસનું કનેક્શન? હા, ગેસનું કનેક્શન. ના, કનેક્શન નહીં, અમારા બાટલો જ છે સાહેબ. હા, એટલે એ બાટલો લીધેલો છે ને? હા, ચાલુ છે. ઓકે, હવે એમાં તમારી જોડેથી પૈસા લીધા છે? હા, 600 રૂપિયા આપ્યા હતા. ઓ, 600 રૂપિયા લીધા છે? ના, એમાં છે ને આપણે રાજ્ય સરકાર તરફથી છે ને અને ભારત સરકાર તરફની આ જે ઉજ્જવલા છે ને ગેસ કનેક્શન. હા, અવાજ આવે છે? હા, આવે છે. આ જે ઉજ્જવલા પંચમહાલ જિલ્લામાં ટોટલ 18 ગેસ એજન્સીઓ આવેલી છે, જેમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ દ્વારા અગાઉ 2 ગેસ એજન્સીઓની તપાસ કરવામાં આવેલી હતી. આ તપાસની અંદર LPG કંટ્રોલ ઓર્ડરની જુદી જુદી જોગવાઈઓ અને ગુજરાત એસેન્શિયલ કોમોડિટીઝ ડીલર્સ રૂલ્સના પણ ભંગ કરવામાં આવેલા હતા, જે ગંભીર પ્રકારની ગેરરીતિઓ અને ખાસ કરીને ઉજ્જવલા યોજના અંતર્ગત જે લાભાર્થીઓ પાસેથી પણ ગેસ એજન્સીએ જે પૈસા વસૂલાત કરવામાં આવેલા હતા કે જે બિલકુલ ગંભીર ગેરરીતિ છે. તે તમામને ધ્યાનમાં રાખી અને જે કેસ છે એ કેસ આવશ્યક ચીજવસ્તુ ધારા 1955 હેઠળ કલેક્ટર સાહેબ દ્વારા ચલાવી અને મોરવા હડફની વાડોદર ગેસ એજન્સી કે જેનું નામ છે મહાકાલ ગેસ એજન્સી, એ ગેસ એજન્સીને 23,28,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલો છે. અને બીજી એજન્સી છે જે ઘોગંબા તાલુકાની સિમલિયા ખાતેની જે રાજખુશી ગેસ એજન્સી છે, એ ગેસ એજન્સીને 6,32,417 રૂપિયા દંડ તરીકે ફટકારવામાં આવેલો છે. આમાં કુલ મળીને 29,60,917 રૂપિયાની દંડ અંગેની કાર્યવાહી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.